કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 15/7/2025 અને વાર થયો મિત્રો આજે કયો? મંગળવારનો દિવસ. મંગળવારે બધું મંગળ જ મંગળ થાય અને આપણે ભગવાન શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજ, આજે બધાને આપણે પ્રણામ કરીએ છીએ. મિત્રો, બજારમાં અસમંજસતા આપણે ગઈકાલે પણ જોઈ. બજારમાં ધીમે ધીમે મિડ કેપ, સ્મોલ કેપમાં ધુરંધર તેજો અમુક શેરોની અંદર જબરદસ્ત તેજી ચાલતી હતી. મિડ કેપમાં પણ તેજી, અમુક શેરોમાં, સિલેક્ટિવ શેરોમાં પણ તેજી ચાલતી જોવા મળી રહી છે. પરંતુ સેક્ટર રોટેશનલ વારા પરથી ઘુમાવીને આ લોકો ચલાવે છે, એટલે ધ્યાનથી ઉતાવળ કરવાની નહીં. શાંતિથી આપણો ભાવ મળે ત્યારે જ પકડવાનો. આજે એક બીજો શેર કહીશ તમને ધ્યાનમાં રાખવા જેવો, એ પણ તમે ધ્યાનમાં રાખજો. બીજું, વોચ લિસ્ટમાં રાખવાનો, ઉતાવળ કરવાની નહીં ખરીદવા માટેની. બીજું મિત્રો કે ધ્યાનમાં રાખવાનું કહીએ એટલે ધ્યાન રાખવાનું. ઘટાડો આવે ને ત્યારે એમાં તમારે કંઈક થોડા એડ કરવા હોય તો કરી શકાય. એક બીજા શેર વિશે હું વાત કરીશ કે જે શેરને આપણે કહ્યો હતો એ ભાવે તમે લીધો હોય તો એમાં તમને ગઈકાલે જબરદસ્ત પ્રોફિટ થતો હશે, એમાંથી તમારે પ્રોફિટ બુક કરવો હોય તો કરી શકાય. એના ઉપર પણ ચર્ચા કરીશું મિત્રો. ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું એના ઉપર ચર્ચા કરીશું. આજે બજારમાં રિકવરી આવશે કે કેમ એના ઉપર ચર્ચા કરવાની છે. બધી જ ચર્ચાઓ આજે આપણે ફટાફટ 10 મિનિટના વિડીયોની અંદર બધું જ કવરઅપ કરવાનું છે મિત્રો. ફાસ્ટલી આપણે ઝડપથી જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. ગઈકાલે નિફ્ટી મિત્રો 67 અંકના ઘટાડા સાથે બંધ જોવા મળી. 25,082 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ મિત્રો 247 અંકના ઘટાડા સાથે 82,253 અંક બંધ જોવા મળે. ખરું ને? બંને ઇન્ડેક્સમાં મંદી જોવા મળી. એફઆઈઆઈડીઆઈના કેશ માર્કેટના ડેટા જોઈ લઈએ મિત્રો. કેશ માર્કેટની અંદર એફઆઈઆઈડીઆઈએ શું એક્ટિવિટી કરી? તો એફઆઈઆઈએ કેશ માર્કેટમાં 1614 કરોડની વેચવાલી કરી અને ડીઆઈઆઈએ 1787 કરોડની ખરીદારી કરી. બંને કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યા છે. એક વેચે છે તો એક લે છે. ડીઆઈઆઈ પાસે તો ઢગલાબંધ મ્યુચ્યુઅલ ફંડની અત્યારે ઢગલાબંધ કેશ આવી રહી છે, એટલે એમણે એ મેનેજ કરવી પણ જરૂરી છે. એટલે સારામાં એ લોકો કોન્ટ્રાસ્ટલી ઇન્વેસ્ટ કરતા જોવા મળી રહ્યા છે મિત્રો. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરોમાં ન્યુલેન્ડ લેબ 20% તેજી. આ લેબોરેટરી છે, ન્યુલેન્ડ લેબ 14,000નો ભાવ છે મિત્રો. એનો એક શેરનો ભાવ 14,000 રૂપિયા અને 20% તેજી. ધુઆધાર તેજી જોવા મળી. ઓલા ઇલેક્ટ્રિકલ 18.2% તેજી જોવા મળી મિત્રો. ઓલા ઇલેક્ટ્રિકલ આપણે 2 દિવસ પહેલા જ વાત કરી હતી, એના ઉપર હમણાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું. જેપી પાવર એમાં પણ 15.3% તેજી જોવા મળી. આનંદ રાઠી વેલ્થ એમાં પણ 14.9% તેજી જોવા મળી. ગોડફ્રે ફિલિપ્સ 7.5% તેજી જોવા મળી. વોડાફોન આઈડિયા 7.3% તેજી જોવા મળી. પિરામલ એન્ટરપ્રાઇઝ 6.2% તેજી જોવા મળી. ખરું ને? આ બધા તેજીવાળા શેરો હતા ગઈકાલે. હવે ઘટનારા શેરોમાં કોણ હતા? તો જ્યારથી યુદ્ધમાં શાંતિ થયેલી છે ને ત્યારથી આ ડિફેન્સ શેરો ટાઢા પડી ગયા છે. કેવા પડી ગયા છે મિત્રો? ટાઢા. પહેલા યુદ્ધની વાત આવી ને એટલે એવા દોડતા હતા ને જાણે પાછળ કૂતરું પડ્યું હોય, એવા દોડતા હતા ભમભમાટ. અને કેટલા લોકોને ગઈ કાઢ્યા છે. અમુક લોકોને તો ટેવ હોય પાછી, દોડતો હોય ને એટલે ઉપર લેવા દોડે. એટલે ના પાડી જા વિડીયોમાં તમને સમજાઈને થાકી ગયા કે ઊંચા ભાવે કુદાર શેર નહીં ખરીદવું. એ આપણને ફસાવે તો આપણે પછી એને નીકળવા માટે ટાઈમ જુએ. ખરું ને? એટલે ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ટરપ્રાઇઝ 4.7%ની મંદી જોવા મળી. લગભગ 2650ની આસપાસ બંધ જોવા મળ્યો મિત્રો. ટેકનો ઇલેક્ટ્રિકલ 3.4%ની મંદી હતી. પછી રતન એન્ટરપ્રાઇઝ એમાં પણ 3.3%ની મંદી જોવા મળી. બર્જર પેન્ટ 2.7%ની મંદી. અને કોચિન શિપયાર્ડ આ પણ ડિફેન્સ શેર છે. હમણાં જે જીઆરએસસીની વાત કરીએ પ્રમાણેનો શેર, એ જ સેક્ટરનો શેર. કોચિન શિપયાર્ડ 2.7%ની મંદી જોવા મળી. શારદા એનર્જી 2.6%ની મંદી જોવા મળી. હવે
આ વાત થઈ ગઈ તેજીવાળા મંદીવાળા શેરો, FII/DIના ડેટાની વાત કરતી હતી. હવે મિત્રો આપણે વાત કરવાની છે કે આજે એક સ્ટોક ઉપર ધ્યાન રાખજો, વોચ લિસ્ટમાં રાખવાનો, ખાલી ધ્યાન રાખવાનું કીધું છે, લેવાનું નહીં. એટલે ધ્યાનમાં રાખજો. ઝેડએફ સ્ટીયરિંગ એનું નામ છે, ફરીથી કહી દઉં છું, ઝેડએફ સ્ટીયરિંગ, STREEING સ્ટીયરિંગ. આ જે ઝેડએફ સ્ટીયરિંગ છે એમાં ટેસ્લાએ રસ દાખવ્યો છે. અમેરિકાની સૌથી મોટી વિશાળકાય કંપની ટેસ્લા, એણે એમાં રસ દાખવ્યો છે. તો જોવાનું રહેશે કે એમાં કેવો હલચલ જોવા મળી શકે છે. તો એ ખાસ ધ્યાન રાખવા જેવો શેર મને લાગ્યો, એ મેં તમને કહ્યો છે. તમારે રાખવો ના રાખવો એ તમારા હાથમાં છે. બીજું મિત્રો, ગઈકાલે HCL ટેકનોલોજીનું રિઝલ્ટ આવ્યું છે. HCL ટેકનોલોજીએ રિઝલ્ટ સારું પણ આપ્યું છે અને એના ઉપર રિએક્શન આજે જોવા મળશે મિત્રો. અને 12 રૂપિયાનું ડિવિડન્ડ પણ જાહેર કરેલું છે. એક શેર તમારી પાસે હોય તો એમાં 12 રૂપિયા ડિવિડન્ડ પણ તમને મળશે તમારા ખાતામાં. ટાટા ટેકનોલોજીનું પણ રિઝલ્ટ આવ્યું છે. ટાટા ટેકનોલોજીએ થોડા નિરાશ કર્યા છે. પ્રોફિટ અને રેવન્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. સન ફાર્માસ્યુટિકલમાં પણ આજે હલચલ આવશે, કારણ કે એને એક કરાર કરેલો હતો, એમાં થોડું સુલઝાવ્યું છે એમણે પ્રોબ્લેમ્સ. એ કરારની અંદર જે એક દવાની પેટન્ટ હતી, એ પેટન્ટમાં થોડો પ્રોબ્લેમ હતો. એ પેટન્ટની અંદર સુધારો કરી અને એમાં સુલઝાવ લાવેલા છે. તો એમાં આજે કદાચ હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે વાત કરીએ તો EID પેરી પહેલાં આપણે વાત કરી હતી એ પ્રમાણે EID પેરી ઉપર ધ્યાન રાખજો. EID પેરી પણ 1157 રૂપિયાનો ભાવ ચાલે છે. 1169નો 52 વીક હાઈ બનાવીને ગઈકાલે આવ્યો અને ધીમે ધીમે નવા હાઈ તરફ સરકી રહ્યો છે. એટલે ગમે ત્યારે પણ ફરીથી નવી તેજીમાં આવી જાય તો નવાઈ ન પામતા, કારણ કે 955 રૂપિયાના જેણે લીધેલા છે, આપણે જ્યારે વાત કરી હતી ત્યારે એ 1200 ઉપર જાય પછી એમાં થોડું કરીને પ્રોફિટ બુક કરી શકાય. અત્યારે લગભગ કરવાની તમને ઈચ્છા હોય પ્રોફિટ બુક તો 1150 1155નો ભાવ પણ 2%, 5%, 10% પ્રોફિટ બુક કરતા રહેવાનું સલાહ આપીએ છીએ મિત્રો. બીજું કે એક શેર આપણે કહ્યો હતો 2 દિવસ પહેલાં, ઓલા ઇલેક્ટ્રિકલમાં આપણે એક સબસ્ક્રાઈબરે સલાહ માગી હતી. તો સબસ્ક્રાઈબરને આપણે સલાહ પણ આપી હતી કે ભાઈ આપણી સમજણ પ્રમાણેની આપણે એમને કહ્યું હતું કે ભાઈ 40ની અંદર જાય ત્યારે તમે પરચેસ કરી શકો છો. એ પણ થોડી ક્વોન્ટિટી કરીને પરચેસ કરવાના, એકદમ ઉતાવળે ભેગા કરવાના નહીં. ઘટાડો જેમ જાય એ પ્રમાણે આપણે ભેગા કરતા રહેવાનું. કદાચ કોઈએ થોડી ક્વોન્ટિટી પણ ઉઠાવી હોય તો ગઈકાલે એમાં આગ ઝરતી તેજી જોવા મળી. એમાં 18.3%, એટલે કે લગભગ 47 રૂપિયાનો બંધ જોવા મળ્યો. 39.60નો 52 વીક લો બનાવી અને 47 રૂપિયા ગઈકાલે બંધ જોવા મળ્યો. જબરદસ્ત તેજી ચાલતી હતી ગઈકાલે. એટલે મિત્રો, આપણે તમને કેમ વારે ઘડીએ કહીએ છીએ કે ઘટાડે આપણો ભાવ આવે ત્યારે જ લેવાનું. મને ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ ઓલા ઇલેક્ટ્રિકલ લેવાય જ્યારે 45 ચાલતો હતો, 48 ચાલતો હતો. મેં કીધું ના, 40ની અંદર જાય તો જ પરચેસ કરજો, થોડા કરીને. અને જેણે કર્યા હોય અને થોડો બેનિફિટ મળતો હોય તો યુ કેન ટેક બેનિફિટ. અધરવાઇઝ તમારે હોલ્ડ કરવા હોય તો હોલ્ડ પણ કરો, પણ હજુ વાર છે હોલ્ડ કરવાની. હજુ એનો પ્રોસ્પેક્ટસ ક્લિયર થયો નથી. જ્યારે એનું બહુ જ ફૂલ્લી મેનેજમેન્ટ, ફૂલ્લી પ્રોસ્પેક્ટસ, થોડું રિઝલ્ટની અંદર રિકવરી, આ બધું આવે ત્યારે એને લાંબા ગાળા માટે હોલ્ડ કરવા માટેની કોશિશ કરજો. બાકી જ્યારે નીચા ભાવે પરચેસ કર્યા હોય થોડા કરીને પ્રોફિટ બુક કરી શકો છો મિત્રો. તમને બેનિફિટ થાય એમાં મને ખૂબ ખુશી થતી હોય છે, કારણ કે મારા સબસ્ક્રાઈબરો 2 પૈસા કમાશે તો મને અંદરથી આત્માને શાંતિ મળતી હોય છે. હવે જેપી પાવર મિત્રો, જેપી પાવરમાં પણ તમે જાણો જ છો, હમણાં આપણે વચ્ચે પણ વાત કરી હતી કે 24 રૂપિયા ચાલતો હતો, 23 રૂપિયા ચાલતો હતો. ત્યારે થોડા પ્રોફિટ બુક લોકોએ કર્યા પણ હશે, પણ બધા બુક કરવાની ના પાડી હતી. એટલે 27 રૂપિયા, 26 રૂપિયા, 27 રૂપિયા એની આસપાસ આવી ગયો છે. તો એ પણ આપણે હવે અત્યારે હાલ નહીં, 30 ઉપર જાય પછી બીજા પ્રોફિટ બુક કરજો. અત્યારે હવે પ્રોફિટ બુક ન કરતા શાંતિથી બેસી રહો, એને પકડીને હોલ્ડ કરો, એની રાઈડની મજા માણો. અમુક તો મિત્રો આપણને રાઈડ કરાવતા હોય છે, ખૂબ મજા આવતી હોય છે. પોર્ટફોલિયોમાં પણ આપણો સુધાર લાવતા હોય છે.
અને આર પાવરના જેવો જ એ પણ સારી રીતે ચાલે તો કદાચ નવાઈ ન પામતા, કારણ કે આ બધા જે શેરો છે એ પેની સ્ટોક્સ છે. આ બધા ઓપરેટરોના હાથમાં છે ચલાવવાનું. એટલે કોઈ પણ એકબીજા ઉપર બ્લેમ કર્યા વગર પોતાના રિસ્ક ઉપર પોતે સ્ટોપ લોસ રાખીને કામકાજ કરવાનું. કોઈ પણ જાતની એના અંદર જો તમારે આમાં કેવું હોય કે પેની સ્ટોક્સની અંદર તેજી આવી જાય તો આવી જતી હોય છે, ના આવે તો ઘણી વખતે પોટલું વળીને પડ્યા રહેતા હોય છે. એટલા માટે મિત્રો હર હંમેશ પોતાના રિસ્ક ઉપર શાંતિથી અને પોતે સ્ટોપ લોસ રાખીને કામકાજ કરવાનું, ઉતાવળે કામકાજ કરવાનું નહીં. શોર્ટ ટર્મ માટે હોય તો, લોંગ ટર્મ માટે હોય તો કોઈ ચિંતા નહીં કરવાની. ઘણી કંપનીઓમાં તમે લોંગ ટર્મ રહેતા હો તો તમને લોંગ ટર્મ માટે સારો એવો બેનિફિટ જોવા મળતો હોય છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.